રાજકોટ મનપાના હોદ્દેદારોની વરણીને લઈ મોટા સમાચાર। શહેર ભાજપ પ્રમુખે હોદ્દેદારો માટે ચાર નામ રજૂ કર્યા છે। પાર્લામેન્ટરી બોર્ડ બેઠકમાં શહેર પ્રમુખ ડોક્ટર માધવ દવે નામ રજૂ કર્યા। રાજકોટના 4 ધારાસભ્યો અને સાંસદો પણ ઉપસ્થિત રહ્યા હતા। પ્રથમ પ્રભારી મંત્રી જીતુ વાઘાણીને ત્યાં નામોની ચર્ચા થઈ। બાદમાં પાર્લામેન્ટરી બોર્ડના 5 હોદ્દેદારો માટે 20 નામ મુકાયા। 2 દિવસ બાદ મનપા હોદ્દેદારોની વરણી કરાશે। મનપા હોદ્દેદારોના નામ પર હવે મંજૂરીની મહોર પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ મારશે। મેયર પદ માટે પાટીદાર ચહેરો ઉતારવામાં આવે તેવી પણ પૂરેપૂરી શક્યતા। રાજકોટ મેયર પદના રેસમાં અશ્વિન ભોરાણીયાનું નામ આગળ છે, તો મેયર પદની રેસમાં કેતન પટેલનું નામ પણ આગળ છે। કેતન પટેલ સિનિયર કોર્પોરેટર ઉપરાંત લેવા પાટીદાર નેતા છે। મેયર પદ માટે નેહલ શુક્લ અને મનીષ ભટ્ટના નામ પણ ચર્ચામાં છે। મનીષ ભટ્ટ વોર્ડ નંબર 8ના કોર્પોરેટર ઉપરાંત સાંસદ પરસોત્તમ રૂપાલાની નજીકના છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે ઘનશ્યામ હેરબા અને ડોક્ટર પ્રદીપ ડવનું નામ પણ ચર્ચામાં છે। નરેન્દ્રસિંહ જાડેજાને પણ પક્ષ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જવાબદારી સોંપી શકે છે। લોહાણા સમાજના મહિલા કોર્પોરેટરને ડેપ્યુટી મેયર બનાવાય તેવી પણ ચર્ચા છે। 5 હોદ્દેદારોમાંથી યુવા અને નવા ચહેરાઓને પણ સ્થાન મળી શકે છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે જોડાઈ ગયા છે। પરાક્રમ, જે રીતે ચૂંટણી તો જીતી ગયા છે, પરંતુ હવે જે મનપામાં જે હોદ્દેદારો નિમવાના છે તેને લઈ અને હવે નામો જે ચર્ચામાં સામે આવી રહ્યા છે, શું વિગતો? ચોક્કસ અનેક નામોની છેલ્લા 15 દિવસથી સતત ચર્ચાઓ છે। પાર્લામેન્ટરી બોર્ડ ની બેઠક મળી હતી। પ્રથમ પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી છે, તેમને ત્યાં નામોની ચર્ચા કરવામાં આવી। અલગ અલગ હોદ્દા 5 જેટલા હોદ્દાઓ માટે 20 નામો મૂકવામાં આવ્યા છે, એટલે કે એક હોદ્દા માટે 5 નામ મૂકવામાં આવ્યા છે અને ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડની અંદર આ 20 નામો મૂકવામાં આવ્યા છે। હવે પ્રદેશ આખરી નિર્ણય કરશે, પરંતુ જે નામોની ચર્ચા છે તે શહેરની અંદર ખૂબ જ ચર્ચાઓ જોવા મળી રહી છે। રાજકીય આગેવાનો ઉપરાંત પત્રકારો અને લોકોની અંદર પણ ચર્ચાઓ જોવા મળી રહી છે। સૌથી આગળ અત્યારે અશ્વિન ભોરણિયા છે, વોર્ડ નંબર 10ના જે કોર્પોરેટર છે, તેમને મેયર પદ મળે તેવી પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે। તેમનું નામ અત્યારે આગળ ચાલી રહ્યું છે। જો કેતન પટેલનું નામ જે આપણે પ્રથમથી જ ચલાવી રહ્યા છીએ કે કેતન પટેલ લેવા પટેલ સમાજના એક અગ્રણી અને બિન વિવાદિત કોર્પોરેટર રહી ચૂક્યા છે, તેમનું નામ પણ ચર્ચામાં છે। તેને પણ બનાવી શકે છે, કેમ કે વિધાનસભાની ચૂંટણી આ ટર્મ 2.5 વર્ષ દરમિયાન આવી જશે, એટલે કે જ્ઞાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને પણ ભાજપ જે આ હોદ્દેદારોની વરણી કરશે। હવે મહત્વનું માનવામાં આવે છે સ્ટેન્ડિંગ કમિટીનું ચેરમેન પદ, જે પ્રથમથી જ જે નામો ચર્ચામાં છે, ઘનશ્યામ હેરબા છે, તેનું નામ આગળ ચાલી રહ્યું છે। ડોક્ટર પ્રદીપ ડવને પણ બનાવાઈ શકે છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન। હવે એક નવું નામ પણ અત્યારે ચર્ચામાં છે, નરેન્દ્રસિંહ જાડેજા, જે વોર્ડ નંબર 3માંથી ચૂંટાઈને આવ્યા છે, ક્ષત્રિય સમાજમાંથી આવે છે અને પૂર્વ ડેપ્યુટી મેયર પણ રહી ચૂક્યા છે, તેમને પણ સ્ટેન્ડિંગ કમિટીનું પદ મળે તેવું અત્યારે ચર્ચા અને લોબિંગ પણ થઈ રહ્યું છે। હવે નામ જે લોહાણા સમાજને મહત્વનું પદ મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે। મહિલા અને કોર્પોરેટર છે, તેમને ડેપ્યુટી મેયર પદ આપવામાં આવે તેવી પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે। આ તમામ જે નામોની ચર્ચાઓ વચ્ચે ભાજપ સરપ્રાઇઝ આપે તેવી પણ શક્યતાઓ છે। યુવા અને નવા ચહેરાને મહત્વનું આ 3 હોદ્દામાંથી મહત્વનું સ્થાન મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે। આખરી નિર્ણય પાર્લામેન્ટરી બોર્ડ કરતું હોય છે। જીતુભાઈ વાઘાણી છે, તેમના બંગલે ચર્ચાઓ થઈ અને સાથે સાથે રાજકોટના ધારાસભ્યો 4 ધારાસભ્યો સાંસદો પણ ઉપસ્થિત રહ્યા। અલગ અલગ હોદ્દાઓ માટે દંડક અને શાસક પક્ષના નેતાઓ માટે પણ અનેક નામો ચર્ચામાં છે। નવા ચહેરા 1 કે 2 સાવ નવા ચહેરા અને યુવા ચહેરાઓ આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। જ્ઞાતિગત સમીકરણ ઉપરાંત રાજકોટની ભૌગોલિક પરિસ્થિતિ, વિધાનસભાની ચૂંટણી, આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને જે ટૂંક 2 દિવસમાં આ નામોની ચર્ચા બાદ 2 દિવસની અંદર જે નક્કી કરવામાં આવશે, પરંતુ અત્યારે ઘણા બધા નામોની ચર્ચાઓ ચાલી રહી છે। આ તમામ નામોની ચર્ચાઓ વચ્ચે પણ નવું નામ આવે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે। જી ચોક્કસથી પરાક્રમ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર।